तीर्थयराणम् अपक्षिमो जयै जयै गुरुलोगाणम् जयै बप्पा महावीर। सर्वारिष्टप्रणशाय सर्वाभीष्टार्थदाय सर्वलब्धिनिधानाय श्री गौतम स्वामिने नमः। श्री सुधर्मा स्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। શરીર રચના આપની અંદરથી આવી છે. આપણે એક સિસ્ટમ આપને સમજી રહ્યા છે. વોટ ઇઝ ધ ડાયજેશન સિસ્ટમ ઇઝ, હાઉ ધ ફૂડ ઇઝ કમિંગ ઇનસાઇડ ધ બોડી, હાઉ ઇટ કમ્સ આઉટ. એટલે આખી સિસ્ટમ આપણને ખ્યાલ આવી જવી જોઈએ. હવે એની અંદર મહત્વના અંગો, નંબર 1, અહીંથી દાંતથી શરૂ થયું, ઓઠથી શરૂ થયું,
જે રીતે આપણે ખાવાનું ખાઈએ, હવે એ જે રીતે બોડીમાં આવે એટલે સૌથી પહેલા જે છે અહીંયા તમારી દાંતમાં જે છે એની આખી પાચન સિસ્ટમ શરૂ થઈ જાય. એટલે જેનો મતલબ એ થયો કે જે લોકો જેટલું વધારે ચાવી શકે છે તો સલાઈવા એટલે જેને લાર કહીએ છે એ તમારા ખોરાકની સાથે એટલી સલાઈવા જે મિક્સ થશે એટલું જ પચવાનું છે. જે વસ્તુ તમે બરોબર પૂરતા પ્રમાણમાં ચાવી નહીં તો એ વસ્તુ તમારા શરીરમાં જે છે પાચન પૂરી નહીં થાય. ખ્યાલ આવ્યો? આ એનું મુખ્ય ઘટક છે વસ્તુ. શરીરની અંદર પહેલી વસ્તુ પાચન થવું એટલે શું? પાચન તંત્રની બધી ક્રિયા ભેગી મળીને થાય છે. तो पाचन क्रिया एक सामूहिक संज्ञा नाम है. पाचन होना इसको हम यहाँ पर एक सामूहिक क्रिया नाम बोलते हैं. शरीर के अंदर आना, चबाना, पेट में स्टोरेज होना और फिर एसिड के साथ मिक्स होना और फिर वो उसके एटम्स वो बॉडी में एब्जॉर्ब होने और फिर मल मूत्र बन करके विसर्जन होना. आ आटલું બધું ભેગું થાય એને કહેવાય પાચન તંત્ર. ખ્યાલ આવ્યો? હવે જે લીધું તમારી બોડીમાં આવ્યું તો પહેલી વસ્તુ એ છે ત્રણ ફોર્મ છે, લિક્વિડ ફોર્મ છે, સોલિડ ફોર્મ છે અને ગેસ ફોર્મ છે. ત્રણેય વસ્તુ છે. હવે એ ત્રણ વસ્તુમાંથી તમે કઈ વસ્તુ લો છો ને કઈ વસ્તુ કેટલી ચાવો છો? 90% કદાચ જે છે આપણે સોલિડ વસ્તુ તો ચાવી લઈએ. વોટ અબાઉટ ધ લિક્વિડ? If it is milk, if it is curd milk, if it is anything liquid form, તો જનરલી આપણે હવે એમાં ચાવવાનું શું રહ્યું? કોણ ચાવે? આ મોટી વસ્તુ છે. એટલે લિક્વિડ પણ વસ્તુ ડાયજેસ્ટ થવી જોઈએ કે નહીં? દૂધ પણ છે, છાશ પણ છે, લસ્સી પણ છે. ખ્યાલ આવ્યો? હવે એ વસ્તુમાં લાર ભળતી નથી, સલાઈવા છે. અને સલાઈવા અહીંયા જ જે છે પીડિયામાંથી જે છે આવે છે. ઇટ્સ એ વન ટાઈપ ઓફ ડાયજેસ્ટિવ જ્યુસ. ખ્યાલ આવ્યો? હવે એ તમારા શરીરમાં ભળે છે કે નથી ભળતી એનો તમને ખ્યાલ આવવો જોઈએ. હવે જે આવે અહીંયા જો આ માપ છે, આ ફૂડ પાઇપનું ઓપનિંગ અહીંયા છે. દરેકનો પોતાના માપથી એક જ વેથ હોય. એટલે અહીંયા તમારું જે આવ્યું અહીંયા ગલો હોય, આ ગલાના ભાગમાંથી અહીંથી તમારું આ ફૂડ પાઇપ આટલા માપનું આવ્યું. આ માપ પૂરું થયું એટલે અહીંયા સ્ટમક આવ્યું. સ્ટમક કેટલું છે? બે હાથને ભેગું કરીને ખોબો કરીએ એટલું સ્ટમક છે. બસ. હવે તમે ઘરે જઈને આટલાની અંદર ભેગું કરીને મૂકો, કેટલું રહે એમાં? જેટલું રહે એટલો જ ખોરાક છે. એટલે અહીંયા શું થવાનું છે? નંબર 1 જે આવશે સૌથી પહેલા એ અહીંયા માત્ર જે છે સ્ટોરેજ થવાનું છે. જે આવશે તે સ્ટોરેજ થશે એટલે બધું ભેગું થશે. હવે આ બધું જે ભેગું થવાનું છે એની વાત અહીંયા કરે કે ભેગું થઈને આપણને કેવું. હવે તમે તમારી રીતે ગ્રાઇન્ડર જે ઘરમાં જોયું છે, મિક્સર જોયું છે કે જે આવે અંદર ઘોલે. each and everything whatever you are eating it will collect in the stomach. આ આપણી ભાષામાં દેશી ગુજરાતીમાં આપણે એનું નામ જે છે પેટ આપી છે. એટલે પેટનું કામ પહેલું શું છે? જસ્ટ લાઈક એક ટોપ તપેલું, એમાં ભેગું કરી રાખો. હવે ભેગું કરેલું અંદર ઘોળાશે તો પહેલો નિયમ શું થયો? બધું એક સરખું એક સાથે એક જ વખતનું ભેગું થવાનું છે. તો હવે પહેલા એની અંદર બે વસ્તુ જે ભેગી થઈ એમાં પરસ્પર વિરુદ્ધ વસ્તુ આવી તો એકબીજા સાથે રિએક્શન થવાનું. હવે જે ભેગું થશે એની અંદર गुणधर्म जो आपका सबसे पहला काम है कि जो स्टमक में इकट्ठा होना है वो पहले एक टोप में इकट्ठा करके देखें. जितना टाइम पेट में रहना है उतना टाइम सामने इकट्ठा करके रखो और फिर देखो क्या होता है.
હવે એમાં પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ કઈ છે? જેના ગુણધર્મ એકથી બીજામાં સર્વથા વિપરીત હોય, વિરુદ્ધ હોય, એ વસ્તુઓ વિરુદ્ધ કહેવાય. કેળાના ગુણધર્મ દૂધથી વિપરીત છે, ભળતા નથી, એટલે દૂધ અને કેળું જો ભેગું ખાધું તો નુકસાન થશે. કાકડી અને ટમાટર બે એકબીજાના વિરુદ્ધ છે, જો ભેગું ખાધું તો નુકસાન થશે. ખ્યાલ આવ્યો? એમ કરતા તમે આખું લિસ્ટ બનાવી. Now the what Ayurveda Shastra says that at a time, the single time, you must take only the single item. જેને પોતાનું પેટ બગાડવું ન હોય, જેને પેટ ખરાબ ન કરવું હોય, તો ને એક વખતે ખાવામાં એક જ વેરાયટી કોઈ પણ આઈટમ લેવાની છે. બે ત્રણ પણ ભેગી કરી તો એમાંથી બધામાંથી વીણવું, છૂટું પાડવું બહુ અઘરું થશે. અને એવી આઈટમ શોધો જેમાં તમને જોઈતા બધા ઘટકો, બધા ન્યુટ્રિશન મળી રહે, which contains all the nutrition. એવી કોઈ આઈટમ દુનિયામાં છે? બોલો. which contains each and every nutrition. એક આઈટમ પૂછું છું, એક નામ બોલો. એક જ પદાર્થ, એક જ વસ્તુ હોવી જોઈએ કે જેમાં બધું મળી જાય. બહુ સરસ. જો આમાં જે એટલે હવે દૂધ એક એવી વસ્તુ થઈ, પણ દૂધ કયું હોવું જોઈએ, દૂધ કેવું હોવું જોઈએ, એના ઉપર ભાર છે. જો એ દૂધ જેવી વસ્તુ તમે લીધી, હવે એની સાથે બીજું કઈ ના લે. તમે એક વસ્તુની વાત કરીને એક વસ્તુનું નામ પાડ્યું, એટલે એની અંદર બધા ઘટકો મળ્યા. નહીતર બીજી બધી આઈટમો કેવી છે? કોઈ વસ્તુ છે ને કોઈ ઘટક છે ને કોઈ ઘટક નથી. કોઈમાં કોઈ વસ્તુ ન્યુટ્રિશન છે ને બીજામાં કોઈ ન્યુટ્રિશન નથી. કોઈમાં કોઈ વસ્તુ વધારે છે ને કોઈમાં કોઈ વસ્તુ બિલકુલ જ નથી. આ બધા આપણને મળવાના છે. તમે સમજો, ફ્રૂટ ઘણા સારા, ફ્રૂટ ઘણા સારા, પણ ફ્રૂટની અંદર ફક્ત વિટામિન તત્વ જ મળે છે. બધી જ વસ્તુ ફ્રૂટમાં નથી મળતી. ખ્યાલ આવ્યો? તમે કહો કે વેજીટેબલ સારા, સારા, બધી વાત સાચી, પણ બધા જ વેજીટેબલ્સ એમાં નથી મળતા. હવે ઘણાની બુદ્ધિ એવી છે કે મેક્સિમમ વેજીટેબલ્સ ખાવા, અને આયુર્વેદ શાસ્ત્ર ના પાડે કે ચોમાસામાં તો બને ત્યાં સુધી મિનિમમ મિનિમમ જ જે છે વેજીટેબલ રખાય, મેક્સિમમ નહીં. પણ હવે આપણે ત્યાં બધાની સમજણ તો અલગ અલગ જાતની છે કે નહીં? એટલે હવે એક વસ્તુ પહેલા અહીંયા આપણે નક્કી કરીએ છીએ. અહીંયા દરેકનું આ જેટલા અંગ એમાં આવ્યા, એ દરેક અંગોનું પોતપોતાનું કામ છે. અહીંયા જો કેટલા અંગ આવે એમાં, અહીંયાથી મોઢું, દાંત, જીભ અને લાળ, ખ્યાલ આવે? 4 અંગો ભેગા થયા છે, દરેકનું કામ છે. આનું કામ કઈ જ નથી. આ તો ટ્યુબ છે, ફૂડ પાઇપ. એટલે અહીંથી અહીંયા ફક્ત જે છે ક્યાંય આડું અવળું ન જતું રહે, એટલે એક જ ઠેકાણે બધું લાવીને અહીંયા ભેગું કરી દે. એટલે આમાં બીજું કઈ થવાનું નથી. હવે આનું કામ શું છે? આ સ્ટોરેજનું કામ છે. એમાં ફક્ત જે છે હવે અંદર ઘોલાવાનું છે, એક રસ થવાનું છે. તમારી બહાર તમારા માટે વેરાયટીઝ અલગ છે, બહાર જુદું જુદું છે, બહાર તમને 50 આઈટમ દેખાય, બધી અલગ અલગ બહાર છે. પેટના માટે કોઈ વસ્તુ અલગ નથી. जो आप 1 घंटे तक जो भी खाओगे, जितनी आइटम खाओगे, वो एक साथ में यहाँ इकट्ठी होगी और फिर उसमें से अलग अलग एब्सॉर्ब होगी. એટલે આ મિલિંગ પાર્ક છે. એ કેટલો ટાઈમ રહેવાનો, ઇટ ડિપેન્ડ્સ. કઈ વસ્તુ છે, કેવી વસ્તુ છે. આપને ખાલી दूध लिया है, એટલે પહેલું પ્રિન્સિપલ, if the varieties are minimum in number, आप जब खा रहे हो तब आप उसके साथ में एक ही मिनिमम एक वस्तु है, तो तुमको डाइजेस्ट करने में बहुत इजी रहेगा, बहुत इजी रहेगा. તમને 5 વસ્તુ ભેગી કરીને આપી હોય તો વીણવી ભારે પડે કે ના પડે? અને એક જ વસ્તુ એક સરખી હોય તો તમને પણ ફાવે. એમ અંદર આંતરડાને પણ એ કામ છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પહેલી પ્રક્રિયા અહીંયાથી શરૂ થઈ પાચનની,
અહીંયા આવતા સ્ટોરેજ થયું, એની અંદર પરસ્પર વિરુદ્ધ વસ્તુ નહીં હોય, તમને વાંધો નહીં આવે, વિકૃતિ નહીં થાય. એટલે હવે ક્યાં સુધી આ સ્ટોરેજ ઇટ ડિપેન્ડ્સ કે કઈ વસ્તુ કેવા પ્રકારની છે. એકલું ચોખ્ખું દૂધ છે 2 કલાકમાં પાચન થઈ જશે. એકલું એક જ ફ્રૂટ છે 2 થી 3 કલાકમાં કામ પતી જાય. કામ પતી જાય. આ ભાષાનું મિનિંગ શું છે? સ્ટમક ખાલી થવું છે. તમારું સ્ટમક અંદરથી ભરેલું ભરેલું લાગશે તો ભાર કહેવાશે. તો તમને ખાલી નહીં થાય, અને ખાલી થાય એનું જે સિગ્નલ છે એનું નામ ભૂખ લાગે છે. ખાલી થાય ક્યારે ખાલી થાય? જો અંદરથી ખાલી થઈ ગયું સ્ટમક અને આગળ ગયો પછી, તો અહીંયા તમને ભૂખ લાગે છે. ભૂખ લાગવાનું કામ અહીંનું છે. હવે જ્યાં સુધી સ્ટમક ખાલી નહીં થાય ત્યાં સુધી ફરી એમાં કંઈ પણ એક દાણો નાખવો જોખમ છે. આ નિયમ છે. કેમ? તમે ખાલી મોઢાના માટે ટાઈમ નહીં જોવાનું, આનું ટાઈમ જો. સ્ટમકમાં એક પ્રોસેસ પૂરી થઈ, સ્ટમક ખાલી થઈને આગળ ગયું, પછી જ તમારાથી મોઢામાં કંઈક બીજું ન ખાય ત્યાં સુધી નહીં. જે લોકો આ નિયમ નથી સમજી શકતા, નથી સાચવી શકતા, એમને બીપી કે ડાયાબિટીસ કે બીમારીઓ કે તકલીફો એમને જ આવે છે. एक्चुअली देखा जाए तो डायबिटीज कोई रोग ही नहीं है, होना ही नहीं चाहिए. लेकिन जिनको ज्यादा खाने की आदत है, ओवर खाने की आदत है, मैक्सिमम वेराइटीज खाने की आदत है, जो डाइजेशन का कभी विचार ही नहीं कर सकते, उन लोगों को डायबिटीज होती है. डायबिटीज सिर्फ पाचन तंत्र की बीमारी. अब ये समझ में आना चाहिए लोगों को. અહીંયા જો હવે આ શું દેખાણું છે? આટલું એક નાનકડું અંગ છે આ બોડીની અંદર દેખાય છે. અહીંયા તમને છૂટું પડેલું આ તમારા ઘરમાં તમે મરચા તો જોયા છે ને માલી? એક લાંબુ મરચું કેવું હોય એવી આ પેન્ક્રિયા છે. આ પેન્ક્રિયા માત્ર આટલીક જ છે, પણ હવે એનું એક બોડીમાં રોલ છે. એ શું રોલ છે? શું કરે? आपने जो कुछ खाया है उसमें शुगर कितनी है, सॉल्ट कितना है, बॉडी के अंदर एक बैलेंस मेंटेन करना है. एक छोटा संघ है लेकिन इसका काम है, बहुत बड़ा काम. अब ये रोल जो है किस तरह से चलाएगी अपनी तरफ से. अब ये डिस्टर्ब हो जाएगा तो क्या करेगा? आपने ओवर खाया. द रिक्वायरमेंट ऑफ बॉडी, ख्याल है? आप पहले अपनी तरफ से बॉडी की रिक्वायरमेंट देखिए, और फिर आप अपने खाने की हैबिट को देखिए, फिर आप अपने खाने की क्वांटिटी को देखिए और क्वालिटी को देखिए. नाउ द रिक्वायरमेंट ऑफ द शुगर, द फिजिकल बॉडी इट रिक्वायर्स ओनली 1 to 2 teaspoon of the sugar whole day, so your body can digest that much. You see, સુગર કે લીએ કોણ સી સુગર શબ્દનો અર્થ આપણે એક જ કરીએ છીએ. સુગર એટલે સાકર. આપણી પાસે સમજણ જ એટલી છે, એક જ કરીએ છીએ. પણ સુગર જે છે દરેકમાં હોય, અનાજમાં હોય, વેજીટેબલ્સમાં હોય, ફ્રૂટ્સમાં હોય, દરેકમાં હોય છે. એની નેચરલ જે હોય છે, ઓરિજિનલ જે હોય છે, એ જે નેચરલ છે એ બોડીને એબ્ઝોર્બ કરવી બહુ ઇઝી છે. ખ્યાલ આવ્યો? ભાઈ તમે એક એપલ પણ લીધું કે નહીં, એની પણ સુગર તો છે અંદર. આ જે સુગર આપણે સાકર ખાઈએ એ સ્ટાર્ચ થઈ જાય અને એને બોડી પછી એટલી ડાયજેસ્ટ નથી કરી શકતી. સૌથી ખતરનાક કેમિકલ બનેલું છે માટે. એટલે ભૂલે ચૂકે ઘરમાં આ સાકર ન લાવો તો સારું. એટલે હવે સુગર તમને કઈ જોઈએ? ઓરિજિનલ સુગર તમને ગોળમાંથી મળે છે, અને એ ગોળમાંથી જે મળે છે એ તમને ડાયાબિટીસ નહીં કરે. પણ આ સાકર જે છે એ ડાયાબિટીસ કર્યા વગર ન રહે. ગમે ત્યારે પણ તમે પહેલા એક આખી જે છે ફેક્ટરી જો, સુગર ફેક્ટરી. સુગર ફેક્ટરીની અંદર
સાકર બને છે કઈ રીતે, કેવી રીતે બને છે, એની પ્રોસેસ આખી જોશો તો આપણને એમ થાય કે અડવા જેવું જ નથી. એવા ખતરનાક કેમિકલ જે એમાં છે એ આપણા માટે ઘણું નુકસાન કરનારા છે. એટલે નુકસાન પણ એટલું મોટું થાય છે કે પછી રિપેરેબલ નથી હોતું. એટલે પહેલી વસ્તુ આપણી ગલતી ક્યાં થાય છે? નંબર 1, પહેલી ગલતી શું થઈ? એક જ વખતમાં મેક્સિમમ વેરાયટી ભેગી કરી. ખ્યાલ આવ્યો? તમે પછી વાત કરો. એક જ સમયે મેક્સિમમ વેરાયટી ભેગી કરી એ સૌથી મોટી ગલતી થઈ. નંબર 2, પરસ્પર વિરોધી આઈટમો ભેગી થઈ એનાથી ડબલ મોટી ગલતી થઈ. નંબર 3, ભેગી કર્યા પછી એ ક્વોન્ટિટીમાં વધારે ખવાઈ ગઈ એ ત્રીજી મોટી ગલતી થઈ. ખ્યાલ આવ્યો? હવે એ આ ત્રણેય ગલતીઓ જતા એટલી ભારે પડે. તમે તમારી રીતે ખાઈ લીધું, અંદર ગયા પછી હવે તમે શું કરી શકવાના છો? બોલો. હવે તમારી પાસે એનો કોઈ ચાન્સ નથી. જે અંદર ગયું છે, અંદર આવી ગયું. હવે આ મોટી તકલીફ કોને થવાના છે? પહેલી વાત, નંબર 1, દાંત અહીંથી પછી આગળ તો કઈ છે જ નહીં. ક્યાંય દાંત મોઢામાં જ છે, એટલે મોઢા પછી નીચે ઉતર્યા પછી દાંત ક્યાં છે? હવે એને આગળ તમે અહીંયા એને ચાવવામાં શું કર્યું? 100% ચાવ્યું, 80% ચાવ્યું, 60% ચાવ્યું, 40% ચાવ્યું. હાઉ મચ પરસેન્ટ યુ આર ચેઇંગ? આ હિસાબ કરો પહેલા. 100 માંથી ઘણા લોકો જે છે, મોટા ભાગના લોકો 40%, 50%, 60% થી વધારે ચાવતા નથી. 100% ચાવ્યું કોને કહેવાય? એક બદામનું ટોટલ પેસ્ટ થઈ ગયું. ખ્યાલ આવ્યો? થઈ ગયું. પેસ્ટ કોને કહેવાય? તમે અત્યારે દંતમંજન લો. હવે એ દંતમંજનનું પેસ્ટ છે, એમાં એક પણ તમને કાકરી જેવું લાગે જ નહીં. બધું એક સરખું પેસ્ટ થઈ ગયું. એ બદામ તમને ડાયજેસ્ટ થાય. હવે એવું પેસ્ટ તમને કરવા માટે એક બદામ માટે 3 થી 4 મિનિટ તમને મોઢામાં રાખવી પડે. હવે આ માજીની પાસે તમે જઈને ઉપર જઈને જોજો, એ 1 મિનિટમાં 3 બદામ ચાવી જાય. હવે 3-4 મિનિટની અંદર એ બદામ નહીં ચાવે તો એ તમે 40%, 50% ચાવી છે. કારણ શું છે? અંદર બોડીમાં ગયા પછી અહીંયા જો પહેલા આગળ રોલ જે છે આ કોનું છે? હવે આ જે કંઈ પણ અહીંયા આવ્યું છે એટલે અહીંયા આ કણ 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 થઈને તમને જે દેખાઈ રહ્યા છે, હવે અહીંયાથી આ ડાયરેક્ટ બ્લડમાં જવાનું છે. આનું કામ શું છે? આ એની અંદર એને ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, એટલે એને જે અંદર ભેગું કરીને લાવ્યા તમે બહારથી, હવે એને એની અંદર જે છે એના પાર્ટિકલ્સ છૂટા પાડવાના રહ્યા. હવે એ બધા પાર્ટિકલ જે એને અંદર છૂટા પાડી દીધા એમાંથી એને ડાયરેક્ટ બ્લડમાં મોકલીને એબ્ઝોર્બ કરી લેવાના રહ્યા છે. હવે એ ડાયરેક્ટ બ્લડમાં મોકલીને એબ્ઝોર્બ કરે તો એની અંદર જે છે જે પ્રમાણે આ થયા ને હવે બ્લડમાં જો આવે તો બ્લડમાં આવે તો કેવી રીતે રહે? આપણા શરીરમાંથી એક ટીપું પણ લોહી નીકળે. હવે લોહી નીકળે તો મેં આમાં આંગળી ઉપર ફેરવીને જો, એક કણ પણ કાંકરી રહેતી જેવું કઈ લાગે જ નહીં. ખ્યાલ આવ્યો? 2 મિનિટ આમ કરીને બ્લડ સુકાઈ ગયા પછી તમે અંદર જુઓ, કશું તમને રેતી જેવું, ઝીણી રેતી જેવું, કાંકરી જેવું કઈ નહીં દેખાય. તો હવે આ બધા જે છે એ અંદર તમને અંદર જે રીતે ભરવા જોઈએ, ખ્યાલ આવ્યો? તો એ બધા તમારી બોડીમાં આવે અને આવ્યા પછી આ પાર્ટિકલ જો મોટા મોટા કણ 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 હોય તો પછી શું કરવાનું? એટલે આ બોડી અહીંથી પોતે શું કરે છે? અહીંયા જો, હવે એ બધું ભેગું કરીને તમને જે આપ્યું અહીંયાથી અહીંયા લાવ્યા પછી આ બધો કચરો ભેગો કરશે. એ આ કચરો ભેગો થાય છે, આ આપણું મલ બની ગયું. ધીસ ઇઝ કોલ્ડ એઝ એ સ્ટૂલ. સમજાય ગયું? હવે આ ભેગું થતા થતા અહીંયાથી જે આવતા સ્ટૂલ બને છે એ પછી આમ ફરે છે.
હવે અહીંયાથી આવીને આ છેક આમ ફરતા 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 આમ જશે. આ જે છે લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે મોટું આંતરડું છે, ખ્યાલ આવ્યો? એટલે આ સાઈડમાં આવ્યું નાનું આંતરડું, એનું કામ પૂરું થઈ ગયું. અહીંથી જે છે આ પાછું ઉપર ચડ્યું, આ એનું જોઈન્ટ કનેક્શન છે. એ કનેક્શન માંથી આમ ઉપર ચડ્યું, અહીંથી આમ આવશે, અહીંથી આમ જશે, પાછું ડાબી સાઈડમાં નીચે ઉતરશે, પછી આવશે, પછી નાભીના લેવલમાંથી સેન્ટરમાંથી નીચે ઉતરશે. હવે આનું કામ શું છે? આ મલ ભેગું કર્યું. એ કણ પણ જે છે જે નથી પચ્યું એ અંદર ભેગું નહીં રાખે. ઇવન તમે લીંબુનું રસ, સંતરા, મોસંબી, એક પણ એની નાની નાની જેમાં રસ ભરેલો છે એને કહેવાય કેપ્સ્યુલ. સંતરાની એક એક શું કહેવાય? કળી. હા, રેસા. હવે એ સંતરાના જે એક એક રેસા છે, એક એક રેસામાં 2 ટીપા પણ રસ ગણીએ આપણે, 2 ટીપા, 3 ટીપા, 4 ટીપા. જો તમે ચાવો તો રસ નીકળશે, નહીં ચાવ્યું તો એની અંદર રસ એમને અકબંધ રહી ગયો અને આગળ જતું રહ્યું. અહીંથી ન ચાવતા જે આગળ ગયું એ છેક સુધી એમને અંદર પડ્યું. જે એની અંદર 2 ડ્રોપ રસ છે એ પણ ન નીકળ્યું તો એ પણ તમારી બોડીમાં ફરીને મલ થયું અને બહાર નીકળી જશે. એનો મતલબ એ થયો કે દાંતથી આપણે ચબાવીએ તો રસ ફૂટે છે, એમાંથી નીકળે છે. ન નીકળ્યું તો અહીંયા આગળ ગયા પછી તો દાંત છે જ નહીં. આગળ ગયા પછી દાંત નથી. એવા ટાઈમે તમને પાતળા ઝાડા થાય ત્યારે તમે જુઓ તો બધા રેસા એમને એમ નીકળે છે. મોસંબીના હોય તો નીકળે છે, સંતરાના હોય તો નીકળે છે, લીંબુના હોય તો નીકળે છે. એટલું પણ ન ખોલ્યું, જે કેટલું પાતળું છે ને કેટલું જલ્દી આમ આંગળીમાં દબાવો તો ફટ દઈને ફૂટે છે અને રસ નીકળે છે, પણ એમાંથી નથી નીકળ્યું. એનો મતલબ એ ચવાયા જ નથી. The 90% people are doing the first mistake, they are not chewing properly. બરોબર સરખી રીતે ચાવતા નથી. તમે જેટલા લોકોનું પાચન તંત્ર બગડેલું હોય એમાં પહેલી કમ્પ્લેન અહીંથી શરૂઆત થાય છે કે એ પૂરતો ટાઈમ ચાવતા નથી. કેમ નથી ચાવતા? તો કે હેબિચ્યુઅલ છે લોકો. તમે આપી જુઓ, બદામ આપી જુઓ, સમજાય કે નહીં? પિસ્તા આપો, કાજુ આપો, જે બદામ એટલે શું? ઇટ ઇઝ વેરી સોલિડ થિંગ. કેમ છે સોલિડ? તો એની અંદર જે છે વધુ પ્રમાણમાં પ્રોટીન છે, માટે એ એકદમ ઘટ્ટ બનેલી પથ્થર જેવી છે. તો એના બધા એટમ્સને છૂટા પાડવા માટે હવે તમારે પૂરતું ચાવવું જરૂરી થયું કે નહીં? પૂરતું ન ચાવો, દાંતોની વચ્ચે શું થાય છે? જો ન ચાવી તો બધા એટમ છૂટા નહીં પડે. હવે છૂટા પડીને પેસ્ટ કોણ કરે? લાલ કરે, સલાઈવા. એ સલાઈવા જેટલા એમાં મિક્સ થશે એ એને જે છે એક રસ આખું પેસ્ટ બનાવે. જો વચ્ચે પાણી નહીં પી લે, પાણી પીધું તો એ લાર પેસ્ટ નહીં બનવા દે, પછી બહાર જ નહીં આવે. હવે શરીરમાં સૌથી વધારે તમારા મોઢામાં લાર જગાડે કોણ? એને એકદમ જે છે ઉત્તેજિત કોણ કરે? કાં તો એકદમ મરચું ને કાં એકદમ ગળ્યું. એ જલ્દી લાર ઉત્પન્ન કરે છે, ખેંચી લાવે છે. એટલે ઘણા લોકો જે છે પહેલા જ મરચાના ભજીયા ખાઈ લે, જો તમે સમજાય, ને એકદમ લાર જે છે વધુ પડતું ખેંચાઈ આવી અને એની સાથે ઉતરી ગઈ. બીજો રસ ગળ્યો રસ, બસ આ 2 જ રસો વધારે પડતા લેવાય છે. એટલે એ તરત જે છે એને જે છે ઉપયોગ કરી લે છે. હવે એવી વસ્તુઓ તમારી બોડીમાં ગઈ તો જીભ તમારી એવી છે કે એટલો તીખો સ્પર્શ તો વધારે જીભ ઉપર રાખી શકતી નથી. ગળ્યો રસ લે છે તો લાર જલ્દી ભળી જાય છે, એટલે ગટ દઈને ઉતરી જાય છે, તરત ફરી ખાવાની ઈચ્છા થાય. હવે એવા ટાઈમની અંદર એક પણ ડ્રાય ફ્રૂટની અંદર તીખાશ નથી, મીઠાશ નથી. એક પણ ડ્રાય ફ્રૂટની અંદર, એટલે બધા સોલિડ ફોર્મમાં છે. એક કે એકમાં સોલિડિટી કેમ આવી? એક બાજુ એના હાઈ પર્સન્ટેજ ઓફ પ્રોટીન, હાઈ પર્સન્ટેજ ઓફ કેલ્શિયમ, આ 2 ભેગા છે અને પ્લસ એનો ઓઇલ છે. એટલે એના ઓઇલમાં બધા ઘટકો છે, ઇન્ગ્રેડિયન્ટ્સ.
હવે એ તમે પૂરતું ચાવો તો તમને એના પેસ્ટમાં પરમાણુઓ છૂટા પડે. એ એટમ જે છૂટા પડશે એ તમારા આ ઇન્ટેસ્ટાઇનમાં એબ્ઝોર્બ થશે. એ ઇન્ટેસ્ટાઇનમાં એબ્ઝોર્ब થઈને ब्लड में આવશે તો આખી બોડીમાં પહોંચશે. बॉडी अंदर से बहुत समझदार है, बहुत होशियार है. कैल्शियम आया है उसको कहाँ भेजना है, प्रोटीन आया है उसको कहाँ भेजना है, आयरन कंटेंट्स आए उसको कहाँ भेजना है. बाइफर्केशन जो है वो अंदर कौन कर रहा है, स्मॉल इंटेस्टाइन कर रही है. वो उसका काम है, वो सब जगह पर बरोबर भेज रहा है, उसका काम वो रोल बरोबर कर रही है. आपने क्या गलती की, आपने गलती ये की कि आप उसको बरोबर करने नहीं दिया था, या उसको एब्जॉर्ब करने के लिए आपने प्रॉपर उसको पेस्ट फॉर्म में बनाकर नहीं दिया, तो वो तो क्या करेगा, आगे भेजता रहेगा. जाओ भाई चलो आगे चलो, आगे चलो, आगे चलो, धक्का लगाओ, आगे भेजो. એટલે પછી એ છેવટે લાવીને અહીંયા લાવીને ભેગું કરીને મલમાં બહાર આપી દે. ચલો ભાઈ ફેંક દો, બહાર જાને દો, બહાર જાને દો. હવે એને કોઈ કરી તો શકતા નથી. આટલા મોટા કણ જે છે કેવી રીતે એક બદામના થાય, તમારે 1,00,000 કણ થવા જોઈએ. તમે એક બદામના 10,000 જ કણ કર્યા અને બીજા એક બદામના 1,000 જ કણ કરે છે. 1,00,000 કણે પેસ્ટ થશે. ખ્યાલ આવ્યો? હવે એની માટે તમે 1,00,000 કણે પેસ્ટ થાય ત્યાં સુધી તમે રાહ જોવા તૈયાર નથી. એટલે અધકચરી બદામ ખાઈને ગટગટા ગટગટા ગટ ફટાફટ પાણી પીવા માંડ્યા. ઉતરી ગઈ અંદર, ક્રશ થઈ, એને કહેવાય ક્રશ. ખ્યાલ આવ્યો? પેસ્ટ ના થઈ. હવે એ તમારી હેબિટ એ બધામાં તમે એવી રીતે કરતા હો તો શું થાય? હવે શું થાય? જો જીભને મોઢાને હેબિટ પ્રમાણે આપણને કેવી રીતે ગમે છે? કડક વસ્તુ ખાવામાં, દરેકને કડક વસ્તુ. હવે શરીરને શું જોઈએ છે? શરીરને માટે કડક વસ્તુ કામની નથી, નુકસાન કરતા છે. અને તમારી બુદ્ધિમાં સેટિંગ થઈ છે કે તમને કડક જ વસ્તુ ગમે છે, ચાવવી, કટ 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 આવાજ આવે ને તમે ચાવો તો તમને સારું લાગે છે. એટલે તમે એક કે એક વસ્તુ એવી રાખો, ખાખરા એવા, પાપડ એવા, ખીચિયા એવા, ચવાનું એવું, સેવ એવી, ગાંઠિયા એવા, ફાફડા એવા, બધી વસ્તુ તમે એવી જ રાખો. બટ ધેટ ઇઝ રોંગ વિથ ધ બોડી. ફિઝિકલ બોડી શું કે છે? પાણીમાં એબ્ઝોર્બ થયેલી હોય ને ફૂલેલી હોય, પાણીની અંદર પલળીને ફૂલેલી હોય, એ તમારી બોડીમાં પેસ્ટ થવામાં ઈઝી રહે છે. તો બોડી માટે યુઝફુલ એ છે. કેટલી જાતના ખોરાક છે? બાફેલું, તલેલું, શેકેલું, હજી બાફેલું, તલેલું, શેકેલું, વઘારેલું, એટલે આ બધા બીજી 2 છે, 5 છે. એની અંદર બધામાંથી બોડી માટે યુઝફુલ કયો? બાફેલું. તળેલું, એના ઘટકો અંદરથી બળી ગયા અને નુકસાન થયું. શેકેલું, जल तत्व उसमें से नष्ट हो गया, वो नुकसानकारक है. हाँ हाँ. હવે એમાંથી તમે જે નુકસાન કર્યું એ ઘટકમાં જ નુકસાન થઈ ગયું, વસ્તુના બનવામાં જ એમાં નુકસાન થઈ ગયું. तो आपकी बॉडी को क्या मिलेगा? तो which one is best thing with your body? Because your body it contains the 60% water, even blood. બ્લડમાં પણ તમારા શરીરમાં લોહીના રેડ સેલ જે છે, વ્હાઇટ સેલ, તો એ 30-40% જ છે. બટ મીડિયા ફોર ધેટ ઇઝ ઓનલી ધ વોટર. સો ધેટ્સ વાય બ્લડ ઇઝ ઇન આલ્સો ઇન ધ લિક્વિડ ફોર્મ. બોન્સ આર નોટ ઇન ધ લિક્વિડ ફોર્મ, મસલ્સ આર નોટ ઇન ધ લિક્વિડ ફોર્મ. ખ્યાલ આવ્યો? એટલે એ તમને લિક્વિડ ફોર્મમાં જે મળે છે એ બ્લડમાં 60% પાણી છે. હવે એ 60% પાણી છે એ એનું બેઝ છે, પણ 40%માં જ એના કન્ટેન્ટ્સ છે. આરબીસી ને ડબ્લ્યુબીસી જે છે એ અગત્યના છે. और आरबीसी तो ब्लड को रेड कर देगा, लेकिन ब्लड के अंदर मुख्य घटक व्हाइट सेल्स है, जे तुम्हारा रेजिस्टेंस पावर ने વધારનારું છે. अब वो आपके ब्लड में कितना है, कितने परसेंटेज है, वो आपको देखना है, नहीं तो और समस्या हो जाएगी.
अब ये क्रिया यहाँ पर पहली क्रिया नंबर 1, दूसरी क्रिया नंबर 2, तीसरी क्रिया लीवर में से एसिड आएगा, ये लीवर है। अब लीवर में से एक पित्त अंदर बनता है, वो है डाइजेस्टिव जूस है, पाचक रस। ख्याल આવ્યો? એટલે તમારા શરીરમાં નેચરલી કુદરતી થતું એટલા પ્રમાણમાં બનતું આ પાચક રસ જે છે એ એનું ઘટક છે। એટલે સૌથી વધારે હવે તમે ખાધું, ખાવામાં તમારું ઘી ભેગું આવ્યું, તેલ ભેગું આવ્યું, અનાજ ભેગું આવ્યું, બધા જ ઘટકો આવ્યા, તો એને અંદર છૂટું કોણ પાડે? ખ્યાલ આવ્યો? ઘી તેલ બધું જાય ક્યાં, રહે ક્યાં? એટલે આ જે છે લીવર પોતાનું એસિડ અંદર મોકલે। બહુ સૌથી સરસ શરીરમાં આખા શરીરનું મહત્વનું અંગ કોઈ હોય તો લીવર છે, which produce the acid and which stores the acid inside। હવે એ ન હોય તો પાચન તંત્ર બગડી ગયું। એક પણ અંગ શરીરનું અંદર બોડીમાં નિરર્થક વેસ્ટ નથી। એક અહીંયા ગળામાં આટલું નાનકડું અંગ છે થાઇરોઇડ, ऑल द ग्लैंड्स। आपने एक वक्त बड़ी ग्लैंड्स माटे विचार कर, लेकिन ये भी जो है छोटा सा अंग है, लेकिन उसका बहुत बड़ा काम है। पूरे शरीर के अंदर हार्मोन सिस्टम को बैलेंस में रखने का काम थायराइड करती है। हार्मोन्स को सबको बैलेंस बना करके रखेगी, तो वो काम थायराइड का है। अब वो काम अगर थायराइड भी पूरी तरह से व्यवस्थित नहीं कर सके तो थायराइड का काम दूसरा तो करने वाला कोई नहीं है। ख्याल आयो? पहला विचार करो, शरीर में एक पण अंग ऑर्गन नकामू नहीं। बधा ज अंगो पोतपोताना कर्म प्रमाणे व्यवस्थित बने छे अने दरेक अंगनुं पोतानुं काम छे। एक अंगनुं काम बीजुं अंग करतुं नथी। ख्याल आयो? बधाना कामो पोतपोताना स्वतंत्र छे, એટલે કોઈનું પણ કામ જે છે બીજા કોઈ કરે એમ નથી। આ વાત પણ એટલી જ નક્કી છે, જે અંગનું કામ છે એને જ કરવાનું છે। પેટનું કામ બીજું કોણ કરશે? લીવરનું કામ બીજું કોણ કરશે? પેનક્રિયાનું કામ બીજું કોણ કરશે? થાઇરોઇડનું કામ બીજું કોણ કરવાનું છે? એક અંગ પોતપોતાનું કામ કરે છે અને બધાનું શરીર જે છે બધા અંગો વાળું જ છે। ગર્ભમાં રચના વખતે બધા અંગો બને જ, एक पण अंग न बने त्या सुधी जीव जन्म ज ना ले। ख्याल? एक पण अंग बाकी रही जाए, माथानुं वाल पण बनवानुं बाकी रहे तो जन्म ना ले। केम आटलो टाइम लाग्यो? केम कोईने टाइम ओछो लागे छे? केम कोईने वधारे लागे छे? केम कोईने आम? आपकी मिस्टेक होगी, शरीर के अंदर वात पित्त कफ की इम्बेलेंस होगी तो आपका प्री मैच्योर बेबी जन्म ले, वो आपकी गलती है। बालक नहीं गलती नहीं, बालक एनी मेले जन्म नहीं ले। आपके शरीर में इम्बैलेंस हो गया तो शरीर में तो क्या है, वात पित्त और कफ है। तो शरीर का बैलेंस तो वात पित्त कफ से बरोबर लेवल में रहना चाहिए। अब आपकी गैसेस वायु ज्यादा बढ़ गई तो प्री मैच्योर बेबी जन्म ले लेगी, तो वो और बड़ी तकलीफ हो जाएगी। फिर उसके इंटरनल ऑर्गन सब डेवलप कैसे होंगे, वो पूरे बनेंगे कैसे, कब बनेंगे? फिर जो गर्भ में नहीं बनता है फिर बाद में तकलीफ हो जाती है। व्यवस्था है पण गर्भमां रहेला बालकने पण डाइजेशन सिस्टम तो चाले, ये तो गर्भ में भी काम करनी है। अब वो मदर से डायरेक्ट सप्लाई है तो वो चल जाएगा। हवे पछी शुं? એટલે હવે એને જન્મ્યા પછી ફક્ત માનું દૂધ છે તો એ બરોબર એના ઇન્ટરનલ ઓર્ગનને તૈયાર કરે છે, કેમ કે એમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એને પૂરા મળે છે। એટલે આપણા ઘરમાં જૂના જમાનામાં ઘરના ડોશીમાં જે બધા હતા કહેતા બરોબર 3 વર્ષ તો બાળકને દૂધ પીવડાવવાનું છે, બહારનું પાણી પણ ન પીવડાવાય, ફક્ત દૂધ જ પીવડાવાય। અને માનું દૂધ જે છે એમાં બધા સંપૂર્ણ તત્વ મળે છે, એક કે એક ઘટક એને ન્યુટ્રિશન પૂરું મળે છે। એના શરીરના એક કે એક અંગની રચના વ્યવસ્થિત થઈ જાય છે, એને બીજી कशानी जरूर नहीं। अब माँ को देखना है सही ढंग से खाने पीने के अंदर, उसको अपने न्यूट्रिशन बरोबर मिलने चाहिए तो दूध बरोबर बनेगा, तो बालक के शरीर का विकास बरोबर होगा। अब नहीं तो फिर गड़बड़ हो जाए। अब माँ ने बाटलो बादाम पिस्ता खाया और फटफट 1 मिनट में 3 बादाम
ફટાફટ ખાધી તો પછી માના શરીરમાં દૂધ નહીં બને, कैल्शियम पूर्ति नहीं पहुंचे तो बालक ने तकलीफ थी। तो वो सिस्टम जो है, इसी सिस्टम के अंदर ये आने वाली है। अब वो माँ को भी देखना है अपनी तरह से, तो उसको भी ख्याल आना चाहिए एक पर वस्तु अंदर निरर्थक નથી, નકામી નથી। તો દરેક શરીરના અંગોનું કામ કેટલું સરસ વ્યવસ્થિત છે। આપણે જો ગલતી કરી દીધી એમાં, તમે બધામાં જ ગળ્યું નાખો તો શું થાય? હવે દરેકના ઘર જુદા જુદા છે, દરેકના ઘરમાં બૈરાઓ પોતપોતાના હિસાબે આવેલા છે અને એમની બુદ્ધિ છે। હવે કોઈ શાકમાં સાકર નાખી દે ને, કોઈ દાલમાં સાકર નાખી દે ને, કોઈ ઓસામણમાં સાકર નાખી દે ને, કોઈ, હવે એ બધામાં જ તમે નાખશો તો શું मतलब? आप जीभ के टेस्ट के लिए जितना करने जाओगे, बाद में शरीर को नुकसान होगा। अननेसेसरी आप शरीर को नुकसान क्यों कर रहे हो? नुकसान એટલે શું? अब ये शक्कर अगर आ गई, अब એનું रिएक्शन जो शक्कर अगर आ गई तो शक्कर के अंदर जो एसिडिक कंडीशन है, એમાં सल्फर છે साखर में। अब उसके कितने एसिड है वो जाकर के बॉडी को नुकसान कितना करेगा। अब बालक बेचारा छोटा है, वो नहीं समझता है, माँ खिला रही है, बालक खा रहा है। अब उसको शक्कर की आदत पड़ गई, मीठा ज्यादा खाने की आदत पड़ गई तो नुकसान होता जाएगा। अब वो कौन समझेगा? क्या लगेगा? बालक की अभी छोटा है तो उसकी फिजिकल कैपेसिटी डाइजेशन की कितनी है, अब उसको थोड़ी मालूम है, उसको तो जीभ के टेस्ट से हिसाब से खाना। अब माँ को समझना चाहिए, अगर वो खाता ही रहा, बॉडी की कैपेसिटी है 1 से 2 चम्मच शुगर की बड़ों की, तो छोटे बच्चे की तो ½ टीस्पून है, और वो उसने एक चॉकलेट में 10 चम्मच साकर खा ली तो नुकसान हो गया, पूरी सिस्टम दूसरे डिस्टर्ब हो जाएगा। पहले आप इंटरनल ऑर्गन समझ लो, इंटरनल ऑर्गन का एक दूसरे के साथ का कनेक्शन समझो, एक दूसरे का काम समझो। लीवर का काम क्या है, स्टमक का काम क्या है, इंटेस्टाइन का काम क्या है, पैनक्रियाज का काम क्या है, एक एक अंग का अपना काम है, और वो सिस्टम बरोबर एकदम व्यवस्थित चलने चाहिए। यू शुड नॉट डिस्टर्ब इट। आप एक भी पोर्शन को, एक भी ऑर्गन को आप डिस्टर्ब नहीं करना। खाना बहुत पवित्र वस्तु है, खाना पवित्र है तो खाने में जितना टाइम लगता है, आप क्या खा रहे हो उसके आधार पर डाइजेस्ट होने में टाइम लगेगा। प्रॉपर डाइजेस्ट होने के लिए उसको सिस्टम पूरी काम करेगी तब डाइजेस्ट होगा। एक पर डिस्टर्बेंस जो क्या थी बनाव से तो बगड़, पहले यहाँ से इस मुंह से गलती हुई तो लास्ट दूसरे मुंह से भी गलती होगी, फिर यहाँ तक आके आपके पाइल्स है या फिशर है या सब प्रॉब्लम यहाँ पर भी शुरू हो जाएंगे। तो ये आपको देखना है पहले, सबके सिस्टम है और बहुत अच्छी तरह से चलती है। તમારે આખી જિંદગી ચલાવવાનું છે માજી, આમાં એક પણ લોખંડનું નથી। 100 વર્ષ જીવો તો 100 વર્ષ સુધી એક સરખું ચલાવવાનું છે। It is not repairable, it is not changeable, you can't transplant that, फिर कुछ भी नहीं होगा। बाकी બીજું બધું હાથ પગ વગેરે તો એની બ્રાન્ચો છે, અહીંયાથી થઈને તૈયાર થઈને આવશે, એ હાથ પગમાં પહોંચવાનું છે, ये જ પહોંચાડશે ને। આ इंजिन છે मेन। अब ब्रेन को क्या पहुंचाना है? माथाना एक वाल ने पण पहुंचाડવું કે નહીં? માથાના એક કે એક વાલ ને જે છે અહીંથી લઈને એને છેક સુધી પહોંચાડવાનું છે, પગના નખને પહોંચાડવાનું છે, પગના તળિયાને પહોંચાડવાનું છે, હાથ પગને પહોંચાડવાનું છે, બધું જશે તો અહીંથી જ જવાનું છે। હવે અહીંયા જો બગડ્યું તો પછી તમે કહો કે હાથ પગમાં બગડશે, કાલે ઢીચણ દુખશે ને, કાલે પગ દુખશે ને, પછી કમર દુખશે ને, પછી सांधा દુખશે, मतलब यहाँ गड़बड़ हुई, इसमें कोई सिस्टम आपकी डिस्टर्ब हुई है। नहीं तो हाथ पैर क्यों दुख रहा है, नहीं तो माथुं शू काम दुखे छे भाई, क्या जरूर है सिर दर्द होने की? जब तक होता है वहां तक ये सिस्टम अपने आप में पूरी व्यवस्थित चलती हो, देयर इज नो चांस ऑफ हेडेक। આજે એવા એવા પણ ભાગ્યશાળીઓ છે 365 દિવસમાં એક દિવસ પણ માથું ના દુખે, कोई कंप्लेंट्स नहीं, कुछ भी नहीं, बरोबर रेगुलर व्यवस्थित चल रहा है। आपने डिस्टर्ब किया तो बात अलग, कहाँ बिगाड़ा आपने?
ये सिस्टम आपने यहाँ से लेकर के यहाँ तक पूरी सिस्टम में आपने किधर बिगाड़ा, आपके कारण बिगड़ा। नहीं तो कोई जरूर नहीं, दवा की क्यों जरूरत पड़ी, दवा की आवश्यकता ही क्यों है, दवाई का रोल क्या है उसमें, दवाई क्या काम करेगी, आप इसी को क्यों नहीं दवाई बना लेते हो, खुराक को ही दवाई बनाओ। You can make your food as a medicine, not the medicine as a food. You should not eat like this. Medicine is not food. It is not functioning, not working like the food. But the food can be converted into medicine form. So the food can be as a medicine if you are taking it is good, no doubt. પૂરી સિસ્ટમ હો ગઈ. આપણું તો આટલું જ છે, ગાય ભેંસનું કેટલું મોટું છે, હાથી ઘોડાનું કેટલું મોટું, સિસ્ટમ તો सबके अंदर यही चल रही है और इसी सिस्टम से सबको काम करना है. कहाँ तकलीफ है? કોઈ જુએ છો તમે, કોઈ હાથી ઘોડા ગાય ભેંસ ને કોઈ દવા લેતા જોયા છે તમે? કોઈને દવાની જરૂર પડે છે? કોઈ જનાવરો કોઈ જે છે બ્રશ કર્યું છે કોઈ નાનો, કોલગેટ કર્યું કે ફોરેન્સ કર્યું કે ક્લોઝઅપ કર્યું, આ બધા કોના નાટક છે? કેમ કોઈને જરૂર નથી પડતી? એમના નિયમો બધા કેવી સરસ રીતે જાણે છે, સમજે છે. પહેલું કામ તમે એક પણ પ્રાણીને જુઓ, જેવી એને બોડીમાં કંઈક પણ અનઇઝી लागશે ને તરત પેલું ખાવાનું બંધ કરશે. પહેલા તમે એક પણ કૂતરું જે છે નહીં ખાય, ઈ સમજે છે ને ગંધ આવી ગઈ, ખબર પડી ગઈ કઈક અંદર કઈક સિસ્ટમ બગડી છે, એને પહેલું ખાવાનું બંધ. માણસની સૌથી મોટી તકલીફ છે, માંદો પડે તો 4 જણા કે છે આ ખાઓ આ ખાઓ આ, એ ખાવાનું જ બંધ ના કરે. આ માણસની સૌથી મોટી તકલીફ. એટલે પછી બીમાર પડે, પછી सीधो भागे दवाई में. आप 2-3 दिन कुछ भी मत खाओ, खाली पानी पियो, गर्म पानी पियो, आपको कोई भी बुखार नहीं रहेगा, कोई बीमारी नहीं. मतलब सिस्टम कुछ डिस्टर्ब है तो जस्ट गर्म पानी, इट विल फ्लश द थिंग फ्रॉम इनसाइड, इट विल फ्लश आउट एवरीथिंग क्लीन. अब उसके बाद में खाओ. પણ આપણે તો એક દાડો એ નહીં, 2 કલાકે નહીં, આ ખાધો, અરે આ અરે જરા માંદાનું ધ્યાન રાખો, થોડુંક આ શું આપવું છે, આ આપો, ના ના ખીચડી આપો. અરે પણ શું ખીચડી કરું? બધાય ખાવા 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 પાછળ રહે છે. ઓલો માંદો એક હોય ને ખવડાવનાર 4 હોય. क्या करना? सबसे बड़ी तकलीफ. आखिर सिस्टम समझो, बाहर लागशे माजी ख्याल है. ये जो एनाटॉमिकल स्टडी और आफ्टर दैट एनाटॉमिकल स्टडी द फिजियोलॉजिकल स्टडी, फंक्शनिंग सिस्टम. अब ये पहले शरीर को समझ लो, फिर आप शरीर में क्या डालते हो, क्या खाना है. इससे सच नाइस एंड द पाइस सिस्टम, द मैकेनिज्म, मशीन आप जो भी समझ रहे हो बहुत अच्छी. जन्म थी माताना गर्भમાં બની ગયા, એક એક પોર્શન એને 100 વર્ષ સુધીનો મરે ત્યાં સુધી એને ચલાવવાનો છે. और नथिंग इज द सॉलिड फॉर्म. कोई लाकડાની કે લોખંડની નથી, ખ્યાલ આવે? બધા એની મસલ ફોર્મ છે, ફ્લેક્સિબલ છે બધું. પણ એવી સરસ રચના છે, અદ્ભુત રચના છે, અને 100 વર્ષ ચલાવી શકાય છે, ટકાવી શકાય છે, વગર ડિસ્ટર્બ કરે, બગાડ્યા વગર ચલાયા. પણ आप इसको पहचानो, सिस्टम को समझो, इसका मैकेनिज्म समझो और आप चलाओ. बिल्कुल आपको पानीना रेलानी जेम चाले, आपने खबर न पड़े. आखी जिंदगी वर्षों वर्षों बीते, आपको ब्लड प्रेशर मापने की जरूर नहीं, आपको डिस्टर्ब होने की जरूर नहीं. कोई तकलीफ ना आए तो शू करवानुं? कई नहीं. सिस्टम को सेट करो, ख्याल है? बिल्कुल एक ऐसी सिस्टम चल रही, घड़ी के हिसाब से चलो, टाइम से टाइम चलाओ, बिल्कुल टाइम परफेक्ट टाइम. उसी टाइम पर इंटरनल बायोलॉजिकल क्लॉक के अलार्म सेट करो. बस એટલા વાગે જમવું છે, એટલા વાગે રહેવું છે, એટલા વાગે પીવું છે, એટલા વાગે ખાવું છે. બરોબર તમારી ઇન્ટરનલ બાયોલોજીકલ ક્લોક સેટ થઈ જશે, અલાર્મ એટલા જ વાગે વાગશે અંદર. બહુ ફર્સ્ટ ક્લાસ સિસ્ટમ. એટલે હું કહું છું પહેલા આ સમજી પછી હવે ખાવાની 1000 આઈટમ. મિત્ર આ માજી તૈયાર છે, 1000 પ્રશ્ન એમના ખાવાના જ છે, ખ્યાલ આવ્યો? પણ હવે શું છે, ગરડામાં જે છે છેક 72 પહોંચેલા, હવે આપણાથી કેવી રીતે કહેવાય? પણ હવે ખાવાની ટેવો, હવે બૈરાઓના હાથમાં શું છે, ખાવાની પોતાની ટેવ ને ખવડાવવાની ટેવ પાછી.
છોકરાઓને ખવડાવો, પતિને ખવડાવો, આને આ ખવડાવો, આને આ રીતે ને આને આ રીતે, ऐसे नहीं चलता, नहीं तो सिस्टम डिस्टर्ब हो जाएगी. પછી બધાની પાછળ તમારે હેરાન થવું જ પડશે. एक जन ने डिस्टर्ब थी એટલે બધાની રામાયણ શરૂ થઈ જશે. ये नहीं करना है आपको. बहुत अच्छा एक शरीर एक पवित्र मंदिर है, सच्चे नाइस एंड पायस बॉडी. इसको इतना शुद्धि तरह से, बहुत अच्छी तरह से आप चलाओगे, पूरी लाइफ में बीमारी नहीं है. पूरी लाइफ आप निकालो, एक गोली लिए बिना आपकी पूरी लाइफ चल. अब इससे ज्यादा क्या, इट्स अ कॉमन थिंग फॉर ऑल. આમાં જો આટલા ઓર્ગનની અંદર મેલ બોડી હોય કે ફિમેલ બોડી હોય, કોઈ ફરક જ નથી. પુરુષ હોય તો કે સ્ત્રી હોય તો સ્ત્રીની બોડીમાં એક જ અંગ વિશેષ છે ને, એના કારણે અલગ છે સિસ્ટમ. આમાં કોઈને કઈ ફરક નથી. છોકરું હોય તો પણ, મોટા હોય તો પણ, પુરુષ હોય તો પણ, વડીલ હોય તો પણ, ગરડા હોય તો. ये सिस्टम बेसिक सिस्टम है सबके शरीर में. घोड़ो હોય કે ગધેડો હોય કે ગાય હોય કે ભેંસ હોય કે ગમે તે, ये कॉमन सिस्टम. आप इसको पहले समझ लो शांति से और फिर इसको चलो. अब ये चलेगा, 2-4 दिन चलेगा. चलो એવું કઈ જરૂરી થોડી.